5 વાતો આજે પરિવાર વચ્ચે મૂકીને જઉં છું. યંગ છોકરા છોકરી ઊભા છે, લઈને જજો. પહેલી વાત, જો જીવનમાં સફળ થવું છે, સાહેબ પૈસો તો જખ મારીને આવશે, પણ 5 વાતો એવી છે કે એ તમે કરો ને તો તમે ક્યાં પહોંચી જાઓ તમને ખબર નથી. પહેલી વાત, જે કરવું તે બેસ્ટ કરવું. જે કરવું, સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર હે ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. નાવાનું, મસ્ત નાવાનું, 2 જોડી કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના, અડધો કલાક કસરત કરી લેવાની, મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે મરેલો જીવતો થઈ જાય, તો કે ગંધ હાલા તારામાંથી જ આવે છે. 11 વાગ્યાનો ટાઈમ હોય, કોઈનો 11:15 પહોંચી જવાનું, 1 મિનિટ મોડા નહીં જવાનું. સમગ્ર વિશ્વમાં 2500 પ્રોગ્રામ કર્યા, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચું છું, ગમે તે થઈ જાય. જે કરો, તૈયાર થવાનું, મસ્ત તૈયાર થવાનું. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી સાહેબ. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. સંડાસ બાથરૂમ સાફ કર્યા છે મારી બા કે બાપની પેઢી સમજીને કરવાનું. મારી સાથેવાળા કામ ચોરી કરતા હતા. મેં 400નું 4000માં કામ કર્યું. 3600 મહાદેવના ત્યાં 3 વર્ષના જમા થયા. આજે 35 વર્ષે સિંધુ ભવન રોડ પર કેસ ચારકોલ કરીને નંબર 1 હોટલ મારી છે. આ ઈશ્વરની કૃપા છે. હવે હું વેઇટર હોઈશ, મને ખબર હશે કે મારી હોટલ હશે, ગૌતમભાઈ અદાણી જમવા આવશે, રૂપાણી સાહેબ જમવા આવશે. ધીસ ઇઝ ઓલ અબાઉટ જે કરો તે બેસ્ટ કરો. તમને કહું છું, 50,000 પગાર હોય ને તો 1 લાખનું કામ કરજો. 50,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 50,000 ઉપર જે કરો ને એ જમા થાય છે, અને એનો મહાદેવ બદલો આપે છે, આપે છે ને આપે છે. કામ ચોરી કરતા નહીં કોઈ દિવસ. રાત્રે સુઈ જઈએ, પથારીમાં એક સળ ના હોવો જોઈએ. જે કરો તે બેસ્ટ કરો, આ પહેલો નિયમ. બીજો નિયમ, ઈશ્વર પર શ્રદ્ધા. તમે જેમાં માનો, તમે કોને માનો એ મહત્વનું નથી, તમે માનો છો એ મહત્વનું છે. તમે કોની પૂજા કરો મહત્વનું નથી, તમે પૂજા કરો એ મહત્વનું છે. રોજ ઈશ્વરને યાદ કરો, નહીતર કોઈક દિવસ એને જો યાદ કર્યા ને, તમને બતાવવા નથી, રોજ ભગવાનને સાથે રાખું છું. ગાડીમાં જ્યાં નવરો પડું, બ્રાહ્મણનું ખોયું આલ્યું, ભાઈ નામ તો લો, હવે એમાં શું લેવું, એ તો થઈ જશે, ગયો કામથી તું. એને જરૂર નથી, આપણે જરૂર. ઈશ્વર એક છે, મારો મહાદેવ બધા માટે સરખો છે, એને કોઈને ભેદભાવ નથી રાખ્યા. 10 માળના બિલ્ડિંગ પરથી મોદી સાહેબ કૂદકો મારે ને, ખાલી ખાલી હો, જીવે ત્યાં સુધી રાખવાના છે આપણે, તો નીચે જ પડે ને. સોનિયા કેજરીવાલ ને બધા નીચે જ પડે. ગુરુત્વાકર્ષણ બધા માટે સરખું. કે મોદી સાહેબ ધીમે ધીમે પડે આમ. ઓક્સિજન બધા માટે સરખો. બ્રાહ્મણોનો જુદો હોય, આપણો નથી. લીલા કલરનો મુસલમાનો એવું હોય. આ ભગવાન. મોબાઈલના તરંગો, આ ભગવાન. ભગવાન બધા માટે સરખો છે, એક છે. જો આ માઇક છે ને તો એનો બનાવનાર છે, આ હોલ છે તો બનાવનાર છે, અમદાવાદ છે તો આ પૃથ્વીનો ગોળો છે, એને બનાવનાર પણ કોઈ છે, અને આવી 50,000 પૃથ્વીઓ છે, એને બનાવનાર પણ કોઈ છે. આ ભગવાન એ બધા માટે કેવો છે? સરખો. એને માનો. તમે પથ્થરને પૂજો ચાલશે, ઝાડને પૂજો પણ પૂજો. આપણે તો ખોલ્યું બ્રાહ્મણનું આપ્યું. કેવા કેવા ઋષિના, દધીજી, ભારદ્વાજ, કેવા ઋષિના વંશજો છીએ. પાનના ગલ્લે ઉભા ઉભા. હમણાં હું અહીંયા આવ્યો, એક છોકરો, યંગ છોકરો, બહાર આટલે પેન્ટ પહેરેલો, આટલે પેન્ટ પહેરેલું. એટલે મેં તો શું છે, મને કે લો વેસ્ટ. સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. રાજેન્દ્રભાઈ પ્રણામ. હાથમાં મસાલો હોય, સમાજ માટે કલવું છે, તારા માટે કર. સમાજ જો ચૂલામ જતો, તારું કરતું. આ પાન મસાલા ગુટકાવાન બહાર કાઢો, કોઈ બી હોય, ચાલે જ નહીં. કોઈ જગ્યાએ રાખવાના જ નહીં એમને. આપણે સમાજને શું દિશા બતાવીએ? બળદિયાની જેમ ચાવે જાઓ, સમાજનું હવે કોઈ કરવું પડશે. તારું કર ભાઈ, સમાજ છો, ચૂલામ ગયો. મને જનરલી લોકો બીજી વાત નથી બોલાવતા, પણ આપણો ક્યાં ધંધો છે? આજ તો પૂરું કરીને જવાનું. ભટજી આ બતાવી. આ સિદ્ધપુરમાં આખી દુનિયામાંથી લોકો આવતા હતા. નદીએ રસ્તો બદલી કાઢ્યું, એટલો ભાંગ ચરસ ગાંજો ખાધો. ભગવાન કે આ છોડો, આ નહીં ચાલે. આ બધું આ બ્રાહ્મણનું તેજ હતું, આપણે બધા ભૂલી ગયા. જે કરવું તે બેસ્ટ કરવું, ઈશ્વર પર શ્રદ્ધા રાખવી. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, ના થાય તો મહાદેવ ખુશ. બે બાજુ ઢોલ વગાડવાનો. ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, એ જે કરશે યોગ્ય કરશે. ત્રીજી વાત,
જેના માટે હું ખાસ આજે અહીંયા આવ્યો છું. બોલું ના બોલું પણ મેં કીધું હવે 10 મિનિટ લઈ લઈએ. સૌથી મહત્વની ત્રીજી વાત છે, જો સફળ થવું છે, ચહેરો હસતો રાખવો છે, તો ત્રીજી વાત છે રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? ખાલી હાથ ઊંચો કરો. 10%. આ 10% લોકો જોડે સેલ્ફી પડાવીશ. આમ હું 10,000 રૂપિયા લઉં છું આજે ફ્રી. અને જે લોકો નથી લાગતા એમણે સમજી લેવાનું કે તમારો રિવર્સ ગેર ચાલુ છે, પાર્ટીઓ ઉઠી જવાની. ધ્યાનથી સાંભળજો. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ છે જ નહીં. ઘણીવાર છોકરાઓને જોઉં છું મા બાપની સામે બોલતા. તમને ખબર ના પડે, તમને બોલતા ના. સાલા આપણા પીછવાડા 2000 વાર ધોયા હોય છે, હે ને? એ મા બાપને આપણે એમ કે તમને બોલતા નથી આવડતું, તમને ખબર ના પડે, હાલા નર્કમાં જશો. અને નર્ક ઉપર નથી, કોઈ મરેલો ઉપરથી આવ્યો નથી, જીવતોય નથી આવ્યો, બધું અહીં જ છે. આ બધી ઉલ્લુ બનાવવાની વાતો છે. સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. અહીંયા બધું મળે છે, અહીંયા બધું મળે છે. જીવતા આવડે તો સ્વર્ગ, ના આવડે તો નર્ક. મા બાપને સામે બોલ્યા અને એમાંય તમારા કારણે તમારા મા બાપની આંખમાં એકવાર આંસુ આવી ગયું અથવા એમ નીકળ્યું કે આ સાલો ક્યાં આવો પાક્યો કે ક્યાં આવી પાકી, તો સમજવાનું મહાદેવ બી તમને બચાવી નહીં શકે. બોસ, તમે લોકો ચાહો છો કે આવી કોઈ સમિટમાં હું ફરીથી 1-2 કલાક માટે આવું ફરી બીજી વાર એવું ચાહો? પ્રોમિસ આપું છું, યજ્ઞેશભાઈ કહેશે ત્યારે એકવાર સ્પેશિયલ આવીશું આપણે, સ્પેશિયલ કથા કરવા માટે. પણ આજે આપણે બધા આવી સરસ સમિટ કરી છે, આટલા બ્રાહ્મણો ભેગા થયા, આવી પોઝિટિવ ઓરા છે, તો આજે આપણે બધા એવી સોગન ખાઈએ કે આજથી આપણે રોજ મા બાપને પગે લાગશું. ખાઈ શકીએ? 2 હાથ ઊંચા કરો બધા. વિડીયો વાળા ભાઈ ક્યાં ગયા? પેલા ફોટો પાડો ભાઈ, ફોટો પાડો ભાઈ. આ ફોટો કાલ પેપરમાં આપવાનો છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. યંગ છોકરા છોકરીઓ બેઠા છે. એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. મને તો છોકરી જોતા જ ગમી ગઈ. મને તો છોકરો જોતા, આ જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને કોઈ છોકરીને વાલ ના હોય, કાણી હોય, કાળી હોય તો ગમે? કોઈ છોકરાને પોલિયો થયો હોય, હેન્ડીકેપ હોય, અને ખુરશીમાં જાય કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ. ના ના, કે છોડો. હવે દીકરા દીકરીઓ, પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? કેમ મા બાપને પગે પડવાનું તમને કહું. 9 મહિના જ્યારે માના પેટમાં હોઈએ ને, એ માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, સામે બોલશે નહીં બોલશે, કશું ખબર વગર આપણી માં આપણા જન્મ પહેલા નાના નાના લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય બોસ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બોવ ડાઉન અવર પેરેન્ટ્સ. સાહેબ, સવારે 5:30 વાગે દોડવા જવું ને, એટલે મારી બાના રૂમમાં જવાનું. બા જવું? હા. રાત્રે 12 વાગે ગમે ત્યાંથી આવીએ, બાના રૂમમાં જવાનું. બા આવી ગયો? હા ભાઈ. અને તોય ઘણીવાર મોડું થતું હોય, 9 વાગે કહું બા જલ્દી જવું. ક્યાં જાય છે? મેં કીધું ભાવનગર. કેમ જાય છે? મેં કીધું સેમિનાર. કેટલા વાગે આવશે? મેં કીધું બા મોડું થાય. તું તો મોટો થઈ ગયો. બધા જવાબ આપવાના હો ભાઈ. આમ કરીને બોસ ઇઝ બોસ. ડોસીને સહેજ આડું બોલ્યું, જૂતું કાઢે. સાહેબ, આપણા મેઇન રૂમમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. આપણા બિઝનેસ પ્લેસ પર મા બાપનો ફોટો હોવો જોઈએ. સૌથી મહત્વની વાત, ગમે તેવા મોટા બિઝનેસ ચાલુ કરીએ ને, કોઈ સેલિબ્રિટીઓને નહીં બોલાવવાની, આપણા મા બાપ જોડે રિબિન કપાવવાની બોસ. મારા માથી મોટી કોઈ સેલિબ્રિટી નથી બોસ. આ ભાવ પેદા થાય. મર્સિડીઝ લાવીએ ને એટલે ડોસી આગળ જ બે, ટીમ બધી પાછળ. એ 3 સાંધાવાળી સાડી પહેરીને સંજય રાવલ પેદા કરાય તો એ ભગવાનથી કંઈ ઓછું કહેવાય બોસ? તમને કહું છું, મા બાપની ખૂબ સેવા કરજો, નહીં તો જીવતા નર્કનો અનુભવ થઈ જશે. આજ તમે મારી બાને પૂછો, મારો સંજય એટલે હો, મને એમ થાય કે હવે મંદિર જવું જ નહીં આપણે. જીવતી જગદંબા ઘરમાં આવી ગઈ. આપ સૌને કહું છું, પ્રગતિ કરવી હોય તો મા બાપની ખૂબ સેવા કરજો, પગ દબાવજો, એમને એક ગુલાબ આપજો, કિટકેટ, એમને કશું જોઈતું નથી, ખાલી પ્રેમ જોઈએ છે. એનીવે, ચોથી વાત,
મેં છેલ્લા ઘણા વખતમાં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા. આ 3000 લોકોમાં 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી. પ્રભુ, એમાં પરણેલા આવી ગયા.